જય લીરબાઈમાં ગુડ મોર્નિંગ. તો પાછો ઇસ્તાંબુલ આવ્યો, બધું ઘુમરા મારે એમાંથી બધી બાજુથી દરવાજા બધા બંધ થતા જાય, પણ એકમાં અહીં દરવાજો ઉઘાડો રાખ્યો. એના વિશે હું કંઈક પણ બધું વર્કઆઉટ કરા, એટલે ક્યાંક પર રસ્તો કાઢે ને માને આપણે ઇન્ડિયા લઈ જવા પાછા. એટલે જોઈને એને વાહે છે, મારા અંદાજે આજ કંઈક પર સોલ્યુશન થઈ જાય. તો જો નાયો જોયો ને કંઈ નહીં. No, I think it's no battery. You covered? We are in Sefakio now. This place near to old airport. Are you come before Turkey? It's your first time? Yes, person. તો રામ રામ ને સીતારામ, જય લીરબાઈમાં. માં ભેગા છે અમે, જો મા દીકરો પાછા તુર્કીમાંથી પાછા જઈએ, એટલે જીકોર રસ્તો જડે એ અમે જઈએ. તો પોલીસ છે આગળ, તાર પાછો વિડીયો લા મોટા છે બોર્ડર બાજુ, બે બાજુ પોલીસોની ગાડીઓ પડી ગયું. તો પાછા નીકળેગા નથી બોર્ડરેથી, એટલે આ બે બોર્ડર આવે, આજે મેન બોર્ડર ને આવી. તો કહેવાનો મતલબ એવું તો કે ઈરાન ને ઇઝરાયલનું યુદ્ધ ચાલુ છે, એટલે વાટ જોઈએ એટલા દી હું કાં બોર્ડર ખુલે જાય તો ઈરાનમાં થઈ દુબઈ જઈએ ને આ બધાને લાભ મળે, માતાજીના દર્શન થાય. પણ જે બધું વધતું જાય એટલે પછી કે તો ઈરાન પાછું એવું છે કે તુર્કી બધા હા તુર્કીને વાંધો છે. તુર્કીમાં કાર હુમલો થાય કાં હું થાય હશે કંઈ નક્કી નથી, બધા વાવડ છે. એટલે પછી હું કહેતો નાથી નીકળે જાય, હું બેટર રહી ને સારું એ. એટલે જો મા દીકરો મેં પાછા નીકળે ગયા, પાછા જઈએ યુરોપમાં, બોર્ડરી જઈએ, પછી ખબર પડે એન્ટ્રી આપે કે નથી આપતા, કે જી માતાજીની મરજી. એટલા દીથી આ વાટ જોઈતી હું કે ભાઈ બંધ થઈ જાય ને તો વિઝા ને બધું રેડી હતું, તો હું આપણે ઈરાનમાં જઈએ ને નથી ડૂબાવી જાય. પણ આ યુદ્ધ છે એ લાંબુ થતું જાય ને વધતું જાય, એનામાં બધી ઇન્ટરનેશનલ મામલો છે, એટલે આમાં આપણે કંઈ ખબર ન પડે. એટલે જો તુર્કીમાં અટાણે છે, પણ તુર્કીમાંથી એવું નીકળવું, યુરોપમાં જા જોઈએ આગળ કામ થાય. પણ આ બે ત્રણ ઘટના આ તુર્કીમાં થઈ ગઈ ને આ કામ થાય નહીં મને ખબર નથી. મેં તમને પહેલાં કીધું હતું કે મારી મરજીથી નથી હાલતું, હું તો ડ્રાઈવર છે, મારી મરજીથી આ બધી આખે હજી હાલે ને ગાડી. તો કામ છે ને એ પણ હું તમને પ્રૂફ સહિત આપી, કાંઈ થાય મને પણ નથી સમજાતું કે કામ છે થાય કે હું કોઈ આ સ્ટન્ટ નથી કરતો કે કોઈ પબ્લિક કોઈલી નથી કરતો, પાણી કાંઈ થાય હું પ્રૂફ દેખાડી તમને આગળ. આ એક બોર્ડર લીધે જાય ને પછી આખી વાત કરા મુદ્દેથી કે કામ છે કામ નહીં કામ નહોતું. એટલે તો જો ભૂરાભાઈ નાખે છે ડીઝલ, જમકુડીને કરી દઈએ ફૂલ. ટોયલેટ
પંપ મસ્ત આવ્યો આગળ આવી છે બોર્ડર. તો ડીઝલ નખાઈ ગયું એવું જો જઈએ. મેટ પર થેગું જમકુડી કેટલું પીયા ગઈ. $43 લીટર. તો એ હું જે આગળ જાય બોર્ડર આવતી જાય. મા પાસે પ્રાર્થના આવી કે બોર્ડરમાં કંઈ વાંધો ન આવે અને એન્ટ્રી મળે જાય તો હેરાનગતિ ન થાય. બાકી એક દી તેદું શનિવાર હતો, આજ તો શનિવાર છે, તેદું તુર્કી વરાવી સવાર સુધી એટલો હેરાન કર્યો હતો. આજ આમાંથી એક્ઝિટ થઈ જાય ને યુરોપમાં પાછા એન્ટર થઈ જાય. જોઈએ જો કાં થાય. ટ્રાફિક તો ફૂલ છે. આ લાઈન હજે પૂરી નથી થઈ. મેં આગળનો જરીક કટકો લીધો હતો ને આ બોર્ડરનું બોલ્યો પણ હજે લાઈન પૂરી નથી થઈ. એટલે ટ્રાફિક તો બહુ છે. કંઈ નહીં તો આવી ગાડીઓની 10 કિલોમીટરની લાઈન છે. હજે હું તુર્કી સાઈડમાં જ છે. તો રામ રામ સીતારામ. તો જો બોર્ડર ઉપર છે, આ છે તુર્કી. લાઈન જો ઊભી આગળ ચેકિંગ કરે. આ કામ ઇંગ્લિશમાં છે, કઈ લેંગ્વેજમાં છે એ મને નથી ખબર પડતું. ગુલે રામીના પેટના ઉપરથી હું નીકળ્યો, ડ્યુટી ફ્રી આવ્યું, ઘડીક વાર ઉભેલા, પછી યુરોપની બોર્ડરમાં જા. તો હવે હમણાં હું યુરોપમાં એન્ટર થઈ. રામ રામ ને સીતારામ. તમે કહું ભેગો ભેગો લોક પલે તો જા ને કહું પાછો હું ભૂલે જા. જો ભાઈ હું યુરોપમાં એન્ટર થઈ ગયો, મારી દયા અહીંથી. પણ હરામીના પેટના આ શબ્દ ન કહેવા જોઈએ. હરામીના પેટના તુર્કી વાળા એ બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો કે ની વાત ન પૂછો. બીજી વાત એ કે યુરોપમાં એન્ટર થયો ને કોઈ જાતની લપ નહીં, જાણી કે ક્યાં આપણે હવે આપણા હોય એ રીતનું. ને કોઈ પણ જાતની પૂછ નહીં, કાંઈ નહીં. ખાલી એટલું કીધું કે ઇન્સ્યોરન્સ. હા, બાકી એટલો ગુડ બિહેવિયર બધાનો મસ્ત. જલ્દી એ થાય કે ઘડી કાના પાસે ઊભીએ. મેં એ ભાઈનો બોર્ડર સિક્યોરિટી વાળાની જે સ્ટેમ્પ મારે એન્ટ્રીનો એને આઈડી મેં સેલ્ફી લીધી, વિડીયો લીધો. પણ તુર્કી હરામીના પેટના, એમાં ઇન્ડિયન પાસપોર્ટ જોવે ને તો જે મને એક્સપિરિયન્સ થયો, આ હેરાન કરવા નહીં જ દે. એટલે સારું, હાલો તે આગળ વધીએ. ને હા, જો મેં બીજું કામ હું આગળ કંઈક કહેતો હતો ને બોર્ડર પૂગી આવ્યો ભૂલે ગયો. તો અહીં આગલા વિડીયોમાં આખી આખી સોખવટ કરી કે હું તુર્કી 18 દી કેવા હાટું રોકાણો, વાટ જોતો હતો કે દુબઈ બધા વાટ જોતા હતા બિસાડા. ને પછી
હું તુર્કીમાં આવું તો એક ભાઈનો ફોન આવ્યો, આપણો મેરનો જ દીકરો છે. તે એ ભાઈ કીધું કે હું કે ઇન્ડિયા આવવા કે મૂકવા કે કાં તમે આવતા રહ્યો. એટલે અને એના ભાઈના ઘરના છે ને એની એક મેસેજ પકડ્યો હતો કે હું જેદું પહેલી ટ્રીપ ચાલુ કરીને ચાઇના થઈને આવતો હતો તેદું પણ એનો મેસેજ ને ફોન ને એવું હતું કે તમે આ આવો, પણ તેદું ના એને ના નહોતું પુગાણું. ભાઈએ એ કીધું કે હું તમને કે ઇન્ડિયા મૂકે જાય, મૂર્તિ લઈને તમારે જવું હોય ને આ બધું યુદ્ધની હાલે ને તો એ કે પ્લેનમાં તો પણ હું તમારે ભેગું આવી. પણ માનીના જવાનો હુકમ છે ને એ ભાઈનો, હું ભાઈને મેં જોયો ને ઓળખતો ને, પણ મેરનો દીકરો છે એટલે એ આપણો જ છે. પણ ખબર નહીં આજ કાં થયું ને હું તમને આગલા વ્લોગમાં કે મારા પાસે કાગળ ક્યાંય થઈ ગયા ત્યાં ખબર નહીં. જેવી માની મરજી આપણે એને આધારી પડ્યા જઈએ, એની હિસાબ મુજબ જ હાલે. હું હેરાન નથી થતો, મગજમારીયું થાય એ માની ખબર છે કે આ ગમે ના મગજમારી તો કરેલી છે. પણ કહેવાનો મતલબ એ છે કે કોઈ માનસિક નથી અહીંયા ભાઈ, કોઈ એવું નહીં કે હા વાણે હેરાન કરવો કે માર તોડ કે આ કે નહીં, હું તો કોઈ નો ત્રેવડ નથી કોઈ પાસે પૂગી શકે. પણ હા આ જે તુર્કીના પોલીસ ને બોર્ડર સિક્યોરિટી છે ને એ બધા હેરાન કરે, માનસિક ટોર્ચર કે એને એવું બધું થયું. બાકી યુરોપમાં એવી કોઈ વસ્તુ નથી થઈ. બાકી તો માં ભેગા છે, કંઈ ચિંતા છે ને કંઈ ઉપાધિ કરતો નથી. જો એક જંગલ છે આ મારા ખ્યાલની 100 કિલોમીટર જેવું છે, પણ જો એક કન્ટેનર જાય ને વાહે ધીરે ધીરે પડ્યો જા એહી હકા નક તમણી થાય કે છૂટો છૂટ જાય. રાત થઈ ગઈ એટલે હાલ્યું જાય માને સહારે પડ્યા જઈએ. એવા ભાઈ જ્યાં છે ને એના ભાઈની દર્શન કરવા એના ભાઈ અહીંયા જ માની ના જવાનું, એ તો 100%. એ ભાઈ એ કીધું કે હું કે ઇન્ડિયા કે મૂકવા આવવા, વિચારતા કરો નકાડી કે હું તુર્કી આવા. એટલે આવો જે મેરના દીકરાને પ્રેમ હોય ને માતાજી તો પૂગે જ જાય. તો જાજુ કંઈ નથી બોલવું ને હું આગળ કંઈ હું આવી છે તમને દેખાડી ને તુર્કીમાં તો મગજ ખવાઈ ગયો. સારું હાલો તો રામ રામ ને સીતારામ. રોમાનિયા આવ્યું ને આગળનો વ્લોગ લેતા હું ભૂલે ગયો હતો પાછો, બોર્ડરથી નીકળ્યો એ લગભગ લીધું હતું. જી ભાઈ જો રોમાનિયા આવ્યું, રોમાનિયાને બોર્ડર ગઈ. બહુ લાંબી લાઈન છે, બ્રિજ ઉપર જઈએ એટલી આર્મી આવી ને ગાડી જરીક રસ્તામાંથી જાય. બાકી બેકોર બ્રિજ છે ને એક નદી છે, આ બોર્ડર કોણ ક્રોસ કરે હગે આવું છે. સોરી સુપા હું વિડીયો ઉતારા અને વિડીયાનું આગળ બોર્ડ માર્યો હતો કેમેરો બંધ. જીવે તુડે ને કાસ પથે જહાંતરો ચોક ઉપર લખી લાવે રોમાનિયા. બહુ લાંબી લાઈનો છે. માતાજીની દયા અહીંથી આપણે વાંધો કંઈ નતા આવતો, નથી કંઈ ખોટી થતા. જ્યાં જઈએ નથી જે કે જવા જ દ્યો, બસ એટલી માની દયા.
જો સાઈડમાં જે લાઈન પડી વેટિંગમાં બેહવું કે પડે તારું કેવી એલી થાય. પણ હું તો બોર્ડરે આવ્યો યુરોપમાં કંઈક 2 કે 3 યુરો લીધા ને કીધું કે યુ ગો, કાર્ડમાંથી કટ કરી નાખ્યા ને સીધા નીકળે પડ્યા, કાંઈ બ્રેક જ નથી કરી. જય લીરબાઈમાં જય લીલબાઈમાં રામ રામ ને સીતારામ. જો ધીરે ધીરે હવાર થવા આવ્યું, ગાડી આજે ચાલુ જ છે. ભેગા બેઠા હજ ને દીવા બે 3 દાણ કર્યા, પણ હું લોક લેતા ભૂલે જતો વિચારવામાં, બધું ધ્યાન રાખવામાં. બાકી મસ્ત છે, જબરદસ્ત છે, કાંઈ વાંધો નથી. અત્યારે આપણે આવે કે રોમાનિયા, બુલ્ગેરિયાથી સીધા રોમાનિયા ને હરામીના પેટનો તુર્કીમાંથી નીકળે ગયા. તુર્કીમાં બહુ જ બેડ એક્સપિરિયન્સ થયો, બહુ જ. ને આ સારું લગાડવા કે કંઈ નહીં, ચાલો ભાઈ તુર્કી પાકિસ્તાનનો સપોર્ટ કર્યો તો એટલી ખરાબ કે ના. રિયલી હું તુર્કી એ પર વાત કરતા, તુર્કી એક્ઝિટ થતો હતો ને, તો એક્ઝિટમાં તો કંઈ હોય નહીં કે મારા એની પાસપોર્ટમાં એન્ટ્રીનો સિક્કો જોયો ને બધાને મોસ્ટ ઓફ ખબર જ હોય કે 1 મહિનાના વિઝા હોય. તો હેરાન કરવા હાટું થઈ કે વિઝા બતાવ્યા તો વિઝા બતાવે ને એ એના સિસ્ટમમાં ચેક કરતો હતો એ ઓફિસર. તો ચેક કરતો હતો આપણે એ હોય ને કાંઈ જોઈએ કે કાં કંઈ મિસ્ટેક કે કંઈ ફોલ્ટ આવ્યો મારાથી, આપણે એ તો દરેકને જોવાનું. તો એની મને એવા ખરાબ બિહેવિયરથી કીધું કે તું કેમેરા સાંભળું જોઈ કે હા જોમાં, તો મી તો એ સાંભળતો તો દેતી દીધી ટોપરા જેવી, આમાં મારાથી ન બોલાય ને. એ ટોપરા જેવી મેં એની જે દીધી હતી ભાષામાં એ સમજે પણ નહીં, તો એ મને પૂછતો કાં બોલ્યો કે કંઈ નહીં. એની જેવું બિહેવિયર કર્યું હતું એનાથી હરામી દે નહીં કર્યું, પણ એકદમ સહેલી ક્વોલિટીના. હા, નાથી 1 જ કિલોમીટર આગળ હું યુરોપમાં આવતો હતો ને એ પણ સારું લગાડવા નથી કહેતો. યુરોપનો જે ઓફિસર છે એની મારે ફોટો પડ્યો, વિડીયો ઉતાર્યો એ કે વેલકમ ટુ યુરોપ. નો મને કંઈ પૂછ્યું ઓકે યુ ઇન્ડિયા, હું કે હા. એટલે રિયલી યુરોપ તો યુરોપ છે, બાકી 3rd ક્લાસના પેટનું તુર્કી. એટલે હું આગળ મારા મોબાઈલ માર્યો છે, વિડીયો પર છે, એ હું આ વ્લોગમાં પણ બની છે ને તો હું તમને બતાવી ફોટો એને આઈડી જે છે એ. નકર ના કોઈ ફોટો ન પડવા દે કે ઓકે કે. પણ એટલા ફ્રેન્કલી, એટલા ઇન્ડિયાને ચાહવાવાળા, ઓલા તો વાઘરીના. સારું હાલો તો જો હાલે મને દયા ને સવાર થતું છે તો જે 200 કિલોમીટર જેવી ગાડી હાંકવી છે. જો કાંઈ હાલે જાય તો હાકે નાખવી ને ગમે એના સાઈડમાં રાખે ને જેમ માતાજી કરે છે હોઈ જાઉં. જોઈએ હજી આંકને તો વાંધો ને જ પડ્યું જાય ગાડું નીંદર આવી છે તો હોઈ જાય ગમે એના સાઈડમાં. બાકી જય લીલબાઈમાં, જય લીલબાઈમાં તો જો ધીરે ધીરે થતા ભાઈ દી ઉગ્યો ગો ને ગાડી હાલે માની દયા ઈ. પણ 100 કિલોમીટર કમ્પ્લીટ હાઈક્યું પણ કાંઈ ગાડી બ્રેક કરવાનું ન આવ્યું. એક્સપ્રેસ વે એવું તો એવો એક પંપ આવ્યો પછી રોંગ સાઈડમાં છે, આગળ એક પંપ આવે જાય તો 2-3 કલાક આખું વિસવ્યું તો હાલી આગળ એવું.
દેવતાગને આવે જાય એવું દેખાય. રામ રામ ને સીતારામ. જય લીલભાઈમાં તો આ એક જગ્યા મળી તો 2-3 કલાક ઉભો જા પછી આગે જય લીલભાઈમાં. અરે પણ મસ્ત કે તું કી છે બસ જલસા. એ મજા આવે ગઈ. અરે કઈ ઘટે તું કે આવ્યો એ તારે તુર્કી નો આવવું પડ્યો ને. જો આ જી એને ફિલિંગ હોય ને એ જ સમજી શકતો હોય. એને જે હૈયાના હરખના રૂંગા આવે મા પ્રત્યે મારે એ જ જોતું, બીજું કાં કઈ જોતો મણી આવે જાય કે આટલા મા પ્રત્યે ભાવ થાય ને એટલે. સારું હાલો